કહેવાય છે કે વ્યક્તિ જીવનમાં જ્યારે પ્રવેશે છે અને જન્મ લે છે ત્યારે કોઈક ને કોઈક ઉદ્દેશ્ય સાથે જન્મે છે, અને ઉદ્દેશ્ય શું છે એ વ્યક્તિએ પોતે જાતે ખુદ નક્કી કરવું પડશે. એક વખત એક પ્રાણી સંગ્રહાલયમાં ઘણા બધા પ્રાણીઓ હતા. એક સરસ મજાનું તળાવ હતું, લીલાછમ વૃક્ષો હતા, અને એ જગ્યા એટલી બધી સુંદર હતી કે કોઈ વ્યક્તિ એકવાર આવે તો બીજી વખત અચૂક આવવાનું એને મન થાય એવી જગ્યા હતી, સરસ મજાની. એમાં એક સમય એવું બને છે કે રવિવારનો દિવસ હતો, અને રવિવારની રજા હોવાથી ઘણા બધા પરિવારો આ પ્રાણી સંગ્રહાલયમાં આવતા, કારણ કે નવાઈની વાત તો એ હતી કે બાળકો માટે આજે પ્રાણીઓને જોવા એ માત્ર એમ કહેવાય કે મોબાઈલ અને ટીવીમાં જ મોટે ભાગે જોતા હોય છે. રૂબરૂ તો ખૂબ લાઈવ તો ખૂબ ઓછા સમયે જોતા હોય છે, અથવા તો ઓછા બાળકો જોતા હોય છે એમ પણ કહી શકાય. તો એ સમયે અચાનક જ વાતાવરણમાં પલટો આવે છે. વાતાવરણ બદલાઈ જાય છે, પવન ફૂંકાવા લાગે છે, અને ઘણા બધા નાના મોટા જીવો જે એ સંકટમાં મુકાઈ જાય છે, એનો જીવ સંકટમાં મુકાઈ જાય છે, એવી પરિસ્થિતિ સર્જાય છે. પરંતુ એમાં એક વૃક્ષ હતું કે એનું એક પાંદડું ખૂબ દુઃખી હતું, ખૂબ ગુસ્સો કરતું હતું, ખૂબ રડતું હતું, કારણ કે બધી જ વસ્તુના વખાણ થતા હતા. તળાવના વખાણ થતા હતા, ઘણા બધા છોડના વખાણ થતા હતા, ફૂલોના વખાણ થતા હતા, પરંતુ એ જે પવન ફૂંકાયો એમાં ઘણા બધા છોડ વેરવિખેર થઈ ગયા, ફૂલો વેરાઈ ગયા, વૃક્ષોના પાંદડા વેરાઈ ગયા. એમાંથી ઉડતા ઉડતા એક પાન એ તળાવમાં પડ્યું, અને એ જ સમયે એક કીડી એમાં ડૂબી રહી હતી. એ પાંદડાએ તરત જ કીડીને પોતાનામાં સમાવી લીધી અને એનો જીવ બચાવ્યો. ત્યારે કીડીએ પાંદડાનો આભાર માનતા કહ્યું કે આજે જો તમે ન હોત તો મારું મૃત્યુ ખૂબ નજીક હતું. આજે હું ના બચત, તમે મારો જીવ બચાવ્યો છે એટલા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ત્યારે પાંદડાને થયું કે હું નકામું નથી, હું ખાસ છું. લોકોને કોઈ વસ્તુ વિશે કે વ્યક્તિ વિશે જે માનવું હોય એ માને, મારે શું, પરંતુ મને એટલી ખબર છે કે હું કંઈક ખાસ છું. મિત્રો, કહેવાનો મતલબ એ છે કે કોઈ વ્યક્તિએ પોતાની જાતને નકામી માનવી ન જોઈએ. બધા જ વ્યક્તિઓ પોતાના માટે ખાસ જ હોય છે. બીજા વ્યક્તિને ભલે ને ગમે તે બોલવું હોય એ બોલે, પરંતુ પોતાનામાં કયા ગુણ છે, પોતાનામાં કઈ સ્કિલ છે કે કયું કૌશલ્ય છે, એની જાણ પોતાને હોવી જરૂરી છે. માટે ફરીવાર કહું છું, પોતાની જાતને ક્યારેય નકામી ન સમજો. થેન્ક યુ સો મચ.